આજે અમે મિલ્ક કેક બનાવશું તો એના માટેની સામગ્રી જોઈ લઈએ। સામગ્રીમાં મેદો, દળેલી ખાંડ, મિલ્ક પાવડર અને દૂધ છે અને બટર। તો આપણે 1.5 કપ મેદો લીધો છે ને 1.5 કપ મિલ્ક પાવડર અને 1.5 કપ દળેલી ખાંડ છે, 1 કપ દૂધ છે અને 1.5 કપ અમૂલ બટર છે। વેનીલા એસેન્સ છે અને આ છે બેકિંગ પાવડર અને બેકિંગ સોડા। તો એ 1.5 ટેબલ સ્પૂન છે। તો આ એનું મેજરમેન્ટ છે। આ કપથી બધું માપ લીધેલું છે અને આ ટેબલ સ્પૂન છે। તો કેક જો તમે માપ પ્રમાણે બનાવશો તો પરફેક્ટ બનશે। આમાં સુગર લઈ લીધી છે અને હવે મિલ્ક પાવડર પણ ચાળી લેશું અને મેદાને પણ ચાળી લેવાનો। હવે આમાં બેકિંગ સોડા અને બેકિંગ પાવડર પણ આપણે એડ કરી દઈશું। બટર પણ એમાં આપણે એડ કરી દઈશું, મેલ્ટ કરી અને પછી સારી રીતે મિક્સ કરી દઈશું। અને દૂધ પણ એમાં એડ કરી અને મિક્સ કરી દઈશું। દૂધ મિક્સ કરી દીધું છે અને બેટર જો આવું રાખવાનું। બધું માપ તમે લેશો એટલે પ્રમાણસર આવું સરસ થશે। હવે એમાં આપણે એસેન્સ નાખી દઈશું, એમાં આપણે એસેન્સ એડ કરી દઈશું। અમારી પાસે તો બટરસ્કોચ એસેન્સ છે તો બટરસ્કોચ નાખ્યું છે અને વેનીલા નાખીએ તો પણ સરસ ટેસ્ટ આવે। અને સારી રીતે મિક્સ કરી દઈશું એને। ઓવન પ્રી હીટ કરી અને અમે કેક મૂકી દીધી છે 180 ડિગ્રી પર 20 મિનિટ માટે બેક થવા મૂકી દીધી છે। કેક બની ગઈ છે અને લગભગ અમારે 15 મિનિટમાં થઈ ગઈ છે કેક। કેટલી સરસ બની છે, ફૂલીને જુઓ, સ્પોન્જી એકદમ સરસ બની છે। આવી રીતે તમે બનાવશો માપ પ્રમાણે તો સરસ બનશે। શ્રેયાબેન આવ્યા છે આજે, આ બાજુ જો તો ખરા સામે। શ્રેયા બનાવે રોટલી, જો સરસ રોટલી બનાવે શ્રેયા। સરસ આવડે છે શ્રેયાને। હે શ્રેયા, બીજું શું આવડે બનાવતા શ્રેયા? ખાલી રોટલી જ? શાક? થેપલા? સારું, રોટલી તો આવડી ગઈ, તાર મમ્મી શાક બનાવી નાખે કેમ? હે ને શ્રેયા? હા, બની ગઈ હો, સરસ। મહેશભાઈ કહેશે કેક કેવી બની? કેવી થઈ? સારી બની? હવે શ્રેયા કે છે, શ્રેયા ખાતો ખરા, લેતો કેવી બની? મસ્ત બની। બીજી લઈ લે, મમ્મી પણ કહે છે। આમાં લઈ લ્યો, બીજી લે, સાહિલ લે, સાહિલ એક ખાઈ લે, હજી લે લે।
કેમ થઈ મસ્ત થઈ ને તો જો અમે જમવામાં બનાવ્યું છે ભાજી બનાવી છે મેથીની પછી ઢોકળીનું શાક સાહિલનું ફેવરિટ હે ને સાહિલ પછી આમાં ભાત છે દાળ બનાવી છે અને રોટલી અને સાથે છે શ્રેયાનો ફેવરિટ ખજૂર પાક સાહિલ આવજે બાય ચાલો આવજો નીલમ આવજો બાય ચાલો આવજો હા જોઈએ પછી હા હા એ પ્રમાણે ફોન કરજો હા પૂરી ચાલો આવજો ચાલ બાય બાય ધાણા વાવ્યા તો એ ઉગી ગયા છે આ એકમાં જ સારા ઉગ્યા છે આમાં તો બેમાં ન ઉગ્યા જો આમાં તો આ બળી ગયા કોને ખબર શું થયું આમાં થોડાક આટલા થયા છે આમાં એકમાં જ સારા થયા છે હવે આ બેયમાં પાછા વાવી દઈશ આમાં ને આમાં બેયમાં એ કાઢીને પાછા વાવી દઈશ સમોસા બનાવીશું આજે તો એના માટે મેં મેદો લઈ લીધો છે એમાં મીઠું અને અજમો નાખી દીધો છે અને એનો આપણે મીડિયમ લોટ બાંધી લઈશું અને આ ખજૂર આંબલીની ચટણી બનાવી છે ખજૂર અને આંબલીને પલાળી થોડીક વાર ઉકાળી દીધા હતા અને થોડોક ગોળ નાખ્યો છે એને ને આ ફુદીના અને ધાણા મરચાંની બનાવી છે તીખી ચટણી બનાવી છે ને એક મીઠી ચટણી છે લોટને મેં 10-15 મિનિટ માટે રેસ્ટ આપી દીધો પછી એને સરસ મસળી અને હવે એના સમોસા બનાવી લઈ છું અને આ બટેટા બાફી અને એનો મેં મસાલો બનાવી લીધો છે આપણે બધા રૂટિંગ મસાલા નાખી અને એવી રીતે એનો વઘાર કરી લીધો હતો પછી મોટી પૂરી બનાવીને 2 ભાગ કરી અને આવી રીતે મેં સમોસાનો મસાલો અંદર ભરી બટેટાનો મસાલો જે બનાવ્યો હતો એ અંદર ભરી અને સમોસાનો શેપ આપી દીધો છે અહીંયા તેલ મૂકી દીધું છે ગરમ થવા માટે અને સમોસાને એકદમ ધીમા તાપે તળવાના છે સાવ સ્લો ગેસ રાખી અને પહેલાં ફાસ્ટ રાખવાનો પછી સ્લો કરી દેવાનો છે ધીમા તાપે એને તળવાના એટલે અંદરથી ક્રિસ્પી થાય તો આજનો મારો બ્લોગ તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ચાલો બધાય સમોસા ખાવા